અરે 3 ગાંઠ ઉપર મારવાની અને 2 ગાંઠ નીચે મારવાની એટલે શું પતંગ સ્ટેબલ રહે સમજો તું. અરે ભાઈ હવે આ સાઈડ ની જો તો આ સાઈડ ચગાય આમ આમ ના ચગે આમ આમ ઉડશે અને ના આવડતું એટલે મને આપી દે હું ચગ્યા બોલાય માર માર ખેંચ માર જવા દે જોરથી ખેંચ માર ના લે ઢીલ જા દે જવા દે ઢીલ એટલે ઢીલ જવા દે લે દોરી તો છે ને હંમેશા રિયાસત ની જ લાવવાની બાકી બીજી કોઈ દોરી લાવવાની જ નહીં. તારાથી તો પતંગ ચકતી નહીં. બકા પવન ઓછો છે ને એટલા માટે સમજો પેલા ધાબે પેલા ઢીલ જવા દે પછી ધીમે આમ ખેંચ એટલે કપાઈ જશે. એક કામ કર નીચેથી ખેંચ માર ચીકી પડી છે ને ગોંડા તને કાપતા જ નહીં આવડતું. લાય આ ચશ્મા પહેરાય મને. ક્યાં છો? આ પાછળ રહ્યા જો તારો ભાઈ હવે કાપ લે ગઈ ને. પણ આ દોરી કોણ લાવ્યું તું? આ દોરીમાં કાંટી પડી જાય બધી જગ્યાએ તો પછી તૂટી જ જાય ને હાથમાંથી તૂટી ગયું. આ બધી દોરીઓ કેવી લાવો બીજી પતંગ પડી છે નહીં હવે આવું શું કરે ચાલ ને ભાઈ.